પેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સુધારો તમને જોવા મળી શકે એમ છે. વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહે તો જણાય. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડું ઘણું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા ઓછા થઈ શકે. મેષ રાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર વિઘ્ન વિનાયક દેવની આરાધના કરો. વિઘ્ન વિનાયક દેવને મોદકનો પ્રસાદ અર્પણ કરો. પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવક કરતા જાવકનું પાસું આજે વધતું જણાશે. શેર બજારથી આજે તમને સારો લાભ મળી શકે. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે ને બીજાની વાતમાં વિશ્વાસ ન રાખવો તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર ગણપતિ મહારાજ દુર્વા કહેતા ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરો. અવશ્ય ભગવાન ગણપતિની આરાધનાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સારો લાભ મળી શકે. મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક છે અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધ્યાન વધારે આપવું પડી શકે. નવા કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે અને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય. કામકાજની અંદર આજે તમને રાહતનો અનુભવ થઈ શકે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિઘ્ન વિનાયક દેવને બની શકે ત્યાં સુધી મીઠાઈ અર્પણ કરવી તમારા માટે લાભદાયી રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે વધારો થતો જણાય. સંતાનને લગતા પ્રશ્નોમાં આજે તમારે વિશેષ ધ્યાન આપવું પડે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. માટે આજના દિવસની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. સફેદ કલરની મીઠાઈ ભગવાન ગણપતિને અર્પણ કરો. ગણપતિ મહારાજના મંત્રનો જપ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત દર્શક મિત્રો સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે સમય સારો છે. તમે તમારા સ્વમાન પ્રત્યે સભાન રહેશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ખોટી વાતો અને ખોટા વ્યવહાર એનાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સાથીદારોનો સહયોગ મળી શકે. કામકાજની અંદર રાહત મળતી જણાય. સિંહ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ભગવાન સિદ્ધિ વિનાયકની ઉપાસના કરવી તમારા માટે લાભદાયી રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજના દિવસની અંદર તમને લાભ વધારે મળતો જણાય. ખોટા રોકાણની અંદર ધીરજથી કામ લેવું બહુ જરૂરી છે અને જીવન સાથી સાથે આજે તમે સમય પસાર કરી શકશો. તીખા ભોજનથી દૂર રહેવું બહુ જરૂરી છે. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગણપતિના મંદિરે જવાનું, દુર્વા કહેતા ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરવાનો અને સંકટ નાશન ગણેશ સ્તોત્રનો આજે પાઠ કરવાનો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, સોપારી ગણપતિ. સોપારી ગણપતિ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે વિશેષ માત્રામાં લાભ આપે છે અને એટલા માટે જો તમારે આધ્યાત્મિક જ્ઞાનની વૃદ્ધિ જોઈએ છીએ, આધ્યાત્મિકતા તરફ તમારે આગળ વધવું છે તો આ સોપારી ગણપતિની પૂજા આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ, જેથી અવશ્ય તમને સારો લાભ મળી શકે. તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર જ ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની શક્તિની અંદર તમે વધારો કરી શકો. ભાગીદારી વાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને કોઈ પણ જાતના પ્રવાસથી આજે તમારે દૂર રહેવું જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે નવી નવી ઓફર મળતી જણાય ને તુલા રાશિવાળા જાતકોને આજે સારો લાભ મળી શકે એ માટે આજે બની શકે તો ભગવાન ગણપતિને આજે તમે ખાસ સિંદૂર અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે નિરાકરણ મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થાય ને સામાજિક જવાબદારીઓનું પ્રમાણ પણ વધતું જણાય. ઘરેલું કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો આજે તમે જપ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ દર્શક મિત્રો આપણે કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
વડીલોની રાહબરીથી તમે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ઓમ ગમ સ્વાહા મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાય. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાય. આજના દિવસની અંદર મુશ્કેલીમાંથી તમે અવશ્ય માર્ગ મેળવી શકશો. સારો લાભ જોઈએ છીએ તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિના ખાસ કરીને અલગ અલગ નામોનો જપ કરવાથી વિશેષ લાભ મળતો જણાશે. વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કામકાજમાં સાચવીને કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે અને નવા રોકાણ માટે આજે સમય સારો નથી. આજના દિવસની અંદર બહારની ભાગાદોડીથી દૂર રહેવું બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર રિદ્ધિ સિદ્ધિ પ્રદાય નમઃ આ મંત્રનો જપ અવશ્ય લાભ આપશે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. પ્રિયજનોનો આજે વિયોગ થઈ શકે અને મનની વાત મનમાં રાખવી તમારે બહુ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેશે, પરંતુ આ મુશ્કેલીને દૂર કરવા માટે આજે વિઘ્ન વિનાયક દેવની આરાધના કરજો. આજના દિવસની અંદર અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળી શકે.